Hello dear children, today we are going to acknowledge about the practice paper of annual examination. વાર્ષિક પરીક્ષા અને વાર્ષિક પરીક્ષાનું અંગ્રેજીનું પેપર ટોટલ માર્ક્સ 50, પાર્ટ A 25 માર્ક્સ, 25 ક્વેશ્ચન્સ, પાર્ટ B 25 માર્ક્સ બટ ડિસ્ક્રિપ્ટિવ. સો કઈ રીતે પેપર આવશે, કઈ રીતે પૂછાશે, આપણે 1 થી 4 પેપરના પ્રેક્ટિસ પેપર્સ કર્યા. એ ચેપ્ટર રિલેટેડ હતા, એની એક્સરસાઇઝ ઇમ્પોર્ટન્ટ છે, પણ સ્ટાઇલ ઓફ પેપર, ડેમો પેપર, સેમ્પલ પેપર આ પ્રમાણે રહેશે. રીડ ઓલ ધી ક્વેશ્ચન્સ વેરી કેરફુલી એન્ડ ક્લિક ધી આન્સર. દરેક ક્વેશ્ચન્સ બરાબર ધ્યાનથી વાંચવાનો છે, ત્યાર પછી જ આન્સર ક્લિક કરવાનો રહેશે એન્ડ સેવ ઇટ ઇન ટાઈમ, બિફોર ટાઈમ. સો there are 25 questions in part A. Each questions contain 1 mark. So all questions are compulsory. So first પહેલા ક્વેશ્ચન્સની અંદર શું આવશે તો કે રીડ ધી ક્વેશ્ચન્સ એન્ડ સિલેક્ટ ધી રાઇટ ઓપ્શન્સ. વોટ વોઝ ઝુલુ હન્ટર્સ નેમ? ઝુલુ હન્ટરનું નામ શું હતું? આન્સર ઇઝ એડી. તો આ પ્રકારે આપણી પાસે 1 થી 7 ચેપ્ટર્સ છે. ફર્સ્ટ ચિત્તા's tears, second dental health, third Mohan and his Veena, fourth Call of the Hills, fifth Rani Ki Vav, sixth The Night Train at Delhi, and 7 Adolescent Speak. તો આટલા 7 કન્ટેન્ટ, આટલા 7 યુનિટમાંથી જ માત્ર MCQ પૂછાશે. અહીંયા કોઈ પણ પેસેજ તમને આપવામાં આવશે નહીં. ફોર એક્ઝામ્પલ ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર એડી છે, તો તમારે એને ક્લિક કરી દેવાનું રહેશે. નાવ સેકન્ડ ક્વેશ્ચન, હુ હેડ અ સિવિયર ટૂથેક? તો ડેન્ટલ હેલ્થમાંનો ક્વેશ્ચન છે. આન્સર ઇઝ બી, સોનિયા. સોનિયા હેડ અ સિવિયર ટૂથએક. તો સોનિયાને તમારે બી ઓપ્શન ક્લિક કરવાનું રહેશે. મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ. અબુ મિયા એન્ડ ગોવિંદા આર ધી કેરેક્ટર્સ ઓફ યુનિટ કોલ ઓફ ધી હિલ્સ. ડી ઓપ્શન. હવે આપણે 4 ક્વેશ્ચન્સ અહીંયા 4 કોઈ પણ યુનિટમાંથી કમ્પ્લીટ થયા છે. હવે આપણી પાસે 2 પોયમ રહે છે. ફર્સ્ટ ધી રિવર એન્ડ સેકન્ડ પોયમ ધી યુઝફુલ પ્લા. આ 2 જ કાવ્યમાંથી આપણે 2 ક્વેશ્ચન લઈશું. અહીંયા પણ કોઈ સ્ટેન્ઝા તમને આપવામાં આવશે નહીં. ધી રિવર ઇઝ ડાન્સિંગ ઓવર ધી યેલો પેબલ્સ. તો આ રીતે યાદ કરીને આન્સર લખવાના છે. તો પહેલાં 1 થી 6 રિકોલ ટાઈપ ક્વેશ્ચન્સ કહેવાય. તમારે એને આન્સર્સ યાદ કરીને લખવાના છે 4 ઓપ્શનમાંથી. હાઉ ઇઝ ધી કન્ટ્રી લાઈફ અકોર્ડિંગ ટુ ધી પોએટ? સો આન્સર ઇઝ સ્વીટ, સી. નાવ રીડ ધી ફોલોઈંગ એક્સ્ટ્રેક્ટ. હવે આ જે અહીંયા પિક્ચર આપેલી છે, ઇમેજ આપેલી છે, એની નીચે એની સૂચના આપેલી છે. સૂચના પહેલાં વાંચી લઈએ કે આપણે આ એક્સ્ટ્રેક્ટ વાંચવાનો છે અને એના ક્વેશ્ચન્સ MCQમાંથી આપણે સિલેક્ટ કરવાના રહેશે. ઓકે ડિયર સ્ટુડન્ટ્સ, તો આપણે અહીંયા આ પેસેજ જે છે એ આખો ટેક્સ્ટબુકમાંથી પણ વાંચી શકીએ અને આપણને ખબર છે કે ડોલ્ફિનમાંથી જ આ બધા વર્ડ્સ, ડોલ્ફિનનો જ એક પેસેજ કોઈ પણ પૂછાશે 1 થી 12 રીડમાંથી. અને દરેક રીડનું એકવાર તો રિવિઝન થઈ જ ગયું છે આપણી વીકલી ટેસ્ટની અંદર. વિચ સેન્ટેન્સ ઇઝ ટ્રુ આઉટ ઓફ ધી ફોલોઈંગ? સો અને આપણે 7th ક્વેશ્ચન નંબર ગણીએ તો આન્સર ઇઝ એ, ડોલ્ફિન્સ બ્રેન ઇઝ હેવિયર દેન હ્યુમન બીન્સ. નાવ હુ ઇઝ ધી ગ્રેટેસ્ટ એનિમી ઓફ ડોલ્ફિન? સો આન્સર ઇઝ 8માની અંદર આન્સર તમારો આવશે હુ ઇઝ ધી ગ્રેટેસ્ટ એનિમી ઓફ ડોલ્ફિન? યસ, મેન. મેન એનો આન્સર આવશે. બરાબર બાળકો, તો આ રીતે તમારે ક્વેશ્ચન્સના આન્સર અહીંયા સોલ્વ કરવાના રહેશે. નાવ સી, dolphins are easy to train because it has big brain. તો આ રીતે તમારે આન્સર્સ અંદરથી જોઈને શોધવાના રહેશે. નાવ નેક્સ્ટ, ડેશ ઓફ ડોલ્ફિન્સ ડાય ડ્યુ ટુ નેચરલ ડેથ. તો અહીંયા આપણી પાસે પેસેજ જે આપેલો છે એ પેસેજની અંદર જોવાનું. પેસેજ તમારે આખો અંદર વાંચવાનો છે. અહીંયા લખેલું છે 95% ઓફ ડોલ્ફિન્સ
ડ્યુ ટુ મેન મેડ કોઝિસ. બરાબર, આ લાસ્ટ લાઇનમાં આપેલો છે, તો અહીંયા 95% આવે છે. તો આ રીતે તમારે આન્સર અંદરથી શોધીને લખવાનો રહેશે. ત્યાર પછી આપણે આઈડેન્ટિફાઈ ધી લેંગ્વેજ ફંક્શન. આપણા 10 લેંગ્વેજ ફંક્શન છે, એ 10 લેંગ્વેજ ફંક્શન્સ બરાબર તમારે કવર કરવાના છે, ધ્યાન રાખવાના છે. તો એની અંદરથી 4 ક્વેશ્ચન્સ તમને 11 થી 14માં આવશે અને બીજા 4 ક્વેશ્ચન્સ તમને 15 થી 18માં આવશે. તો ઓબ્વિયસલી એ 8 અલગ અલગ પ્રકારના લેંગ્વેજ ફંક્શન હોઈ શકે. આઈ કેન સોલ્વ ધીસ પેપર ઇન ઓનલી 10 મિનિટ્સ. કેન આપેલું છે એટલે એબિલિટી આન્સર આવશે. સો ઓપ્શન બી ઇઝ ધી આન્સર, expressing ability. Now we should write the whole paper very honestly. So our answer is expressing duty. કારણ કે આપણે આપણું પેપર એકદમ ઓનેસ્ટલી લખવું જોઈએ, જરા પણ ચોરી કરવી જોઈએ નહીં. આ માત્ર સાંભળવા પૂરતું નથી, ડેમો કરવા પૂરતું નથી, તમારે એને ફોલો પણ કરવાનું છે. રૂલ્સ આર મસ્ટ બી ઇમ્પ્લિમેન્ટેડ બાય યુ. Now answer is A, expressing duty. Now the next question is, which is your favorite subject, students? So option is asking permission, giving advice, and inquiry as nature. Yes, obviously this is the question. So question start with which. That's why our answer is D, inquiry as nature. Now next question, you should plant the trees and nourish them. So it is our duty. That's why we can say that it's a duty, but duty is not in our option. So you should plan, so it is advice. So answer is C, giving advice. તો આટલો ડિફરન્સ રહેશે. એ ડિફરન્સ બતાવવા માટે તમને કહ્યું છે ડ્યુટીની અંદર બાળકો શૂટથી વાક્ય આવે અને વી શૂટ લખેલું હોય, વી શેલ લખેલું હોય. જ્યારે તમે કોઈને સલાહ આપો ત્યારે યુ શુડ આવે, યુ શેલ આવી શકે. Now complete the following sentences by the using language functions from the given brackets. બ્રેકેટમાં આપેલું છે એક્સપ્રેસિંગ ઇનએબિલિટી અને ક્વેશ્ચન્સમાં કાંગારૂસ કાન્ટ. તો એ ઇનકમ્પ્લીટ સેન્ટેન્સને આપણે કમ્પ્લીટ કરીશું ઓપ્શનમાંથી. સો આન્સર ઇઝ એ, વોક બેકવર્ડ્સ. બરાબર, પેગ્વિન, કાંગારૂસ. યસ, કાંગારૂ એ રિવર્સ, પાછળ ચાલી શકે એમ નથી. Now how many dash, inquiry as nature. So how many masks do you have in your bag? Question mark કહીએ, ક્વેશ્ચનમાં લાસ્ટમાં આપેલો છે ડ્રાઈવર શુડ હેવ ડેશ. ક્વેશ્ચન નંબર 17, એક્સપ્રેસિંગ ડ્યુટી. તો ડ્યુટી માટે અહીંયા બાળકો આપણી પાસે ડ્રાઈવર શુડ હેવ ધેર ડ્રાઇવિંગ લાયસન્સ. હા, તો ધેર બીમાં જે ધેર સ્ટાર્ટિંગમાં છે એ પણ નહીં આવશે. Now 18, the clouds are black, the wind is cold, it dash. તો અહીંયા એટમોસ્ફિયર છે, તો એટમોસ્ફિયર માટે અહીંયા શાની શક્યતા વધી જાય છે, પોસિબિલિટી છે. સો ઓપ્શન ઇઝ મે રેઇન સમવેર પણ આવી શકે, મે બી રેઇન આફ્ટર સમ ટાઈમ પણ રાઇટ છે, અને મે સ્ટાર્ટ ધી રેઇન પણ રાઇટ છે. મે અથવા માઇટ આવે તો એમાં પોસિબિલિટી અથવા પ્રોબેબિલિટી આવે. સો ધેટ્સ વાય આન્સર ઇઝ ડી, અબવ ઓલ. Now study the railway season pass and answer the selecting the proper options. તો આપણે અહીંયા જોવા માંડીએ, સિઝન પાસ છે ઇન્ડિયન રેલવેઝનો. વેન વોઝ ધી પાસ ઇશ્યુડ, ક્યારે પાસ ઇશ્યુ થયેલો હોય છે. તો અંદર આપણે જોઈ શકીએ છીએ, તમારે થોડું મિનિમાઇઝ છે એટલે આપણે અંદર શબ્દો જોઈ નહીં શકીએ, એટલે આપણે તારીખ અહીંયા સુધી કાઢવાની છે 9/8/2011. 9/8 એટલે 9th ઓગસ્ટ અથવા ઓગસ્ટ 9th. યસ, ઓપ્શન ઇઝ એ, ઓગસ્ટ 9th. ઓપ્શન ઇઝ એ. નાવ ધ ડિસ્ટન્સ બિટવીન ટુ સ્ટેશન્સ ઇઝ ડેશ કિલોમીટર્સ. બે સ્ટેશન વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે, તો એ ક્યાં હશે. યસ, કિલોમીટર 60. બરાબર, અહીંયા વાયા નડિયાદ કિલોમીટર 60 લખેલું છે, 60. તો 60 તમને ક્યાં મળશે, લાસ્ટ ઓપ્શનમાં ડી. સો ડી ઓપ્શન ઇઝ ધી રાઇટ આન્સર. ફોર વિચ કાઇન્ડ ઓફ પેસેન્જર ડીડ ધી પાસ ઇશ્યુ. કયા પ્રકારના આ અહીંયા જે આપણી પાસે પેસેન્જર છે જેનો પાસ ઇસ્યુ થયો છે, અહીંયા લખેલું છે એડલ્ટ સેકન્ડ. સો એડલ્ટ અહીંયા આન્સર ઇઝ અવર એડલ્ટ. સો ઓપ્શન એ.
સો આ રીતે તમારે ધ્યાન રાખવાનું. ત્યાર પછી 22, 23, 24 અને 25 અહીંયા તમારે સ્ટડી કરવાનું છે. આ ફ્રેમિંગ ક્વેશ્ચન્સ છે અને ફ્રેમિંગ ક્વેશ્ચન્સ વિશી ગ્રામર બુકમાં ઘણી બધી જગ્યાએ છે અને આપણે ક્લાસરૂમમાં પણ એને સોલ્વ કરેલા છે. અંડરલાઇન પાર્ટ જે આપેલા છે એ ક્વેશ્ચન્સમાં આવવા જોઈએ નહીં. અહીંયા અંડરલાઇન પાર્ટ આપેલા જ હશે, એટલે એ પ્રમાણે તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે. વી કેન રીડ ધીસ અને આન્સર્સ પણ અહીંયા લખેલા જ છે. 22માં સી ઓપ્શન આવશે. વોટ ઇઝ ધ સાયન્ટિફિક નેમ ઓફ ઇન્ડિયન એલિફન્ટ? 23ની અંદર 50 to 70 યર્સ આખો સમયનો ગાળો છે, એટલે એ ઓપ્શન આવશે. ત્યાર પછી 24ની અંદર આપણે જોઈ શકીએ છીએ ધી વુલ્ફ વોઝ બિગ એન્ડ ફેરોસિયસ. સો હાઉ વોઝ ધી વુલ્ફ? તો બી ઓપ્શન આવશે. આઈ એમ લેટ ડ્યુ ટુ હેવી રેઇન. વાક્યમાં જ્યારે ડ્યુ ટુ, બીકોઝ ઓફ, બીકોઝ એન અકાઉન્ટ ઓફ, ઓવિંગ ટુ, એઝ અને સિન્સ આટલા શબ્દોમાંથી કોઈક આપેલું હોય ત્યાર પછીના શબ્દમાં જો રીઝન આવતું હોય તો એમાં વાયથી જ પ્રશ્ન પૂછાશે. સો અવર આન્સર ઇઝ સી, વાય આર યુ લેટ. તો અહીંયા આ રીતે 25 MCQ આવશે બાળકો. તો એ એકદમ જ ઇઝી હશે. તમારે 25 ક્વેશ્ચન્સના આન્સર આ રીતે લખવાના રહેશે. નાવ વી સી પાર્ટ બી. પાર્ટ બીની અંદર તમારે એક સપ્લિમેન્ટરી લેવાની છે. જો રેડીમેડ સપ્લિમેન્ટરી ન હોય તો તમે પેજને પણ સ્ટેપલ કરીને પણ રાખી શકો છો, પણ ન્યૂ સેક્શન ઓન ન્યૂ પેજ. અને હા, ખાસ એક વસ્તુની કાળજી રાખજો કે જ્યારે કોઈ પણ સબ્જેક્ટની અંદર લખો ત્યારે પહેલાં તમારું નેમ, સ્કૂલ નેમ, રૂલ નંબર, ક્લાસ ખૂબ જ પ્રોપર લખવાનો છે. એટલે પહેલે જ દિવસે તમે 10-12 પાનાની બધા જ સબ્જેક્ટની સપ્લિમેન્ટરી બનાવી જ દો, જેથી તમને તકલીફ નહીં પડે. અને મેથ્સ, ઇંગ્લિશ જે પેપર હોય એ તમારે લખવાનું છે. ડેટ લખવાની છે જે દિવસે એક્ઝામ્સ હોય તે, અને પહેલું પાનું અને લેફ્ટ પેજ આટલું છોડી દેવાનું છે. અને નવા પાના પરથી તમારે લખવાની શરૂઆત કરવાની છે. રાઇટ ન્યૂ સેક્શન ઓન ન્યૂ પેજ. ઇંગ્લિશમાં 3 સેક્શન છે, તો 3 જે સેક્શન એ કમ્પ્લીટ થઈ જાય તો ત્યાર પછી તમારે જે પાના પર એ સેક્શન કમ્પ્લીટ થયો એ પેજને લેફ્ટ કરી દેવાનું છે અને ન્યૂ પેજથી સ્ટાર્ટ કરીશું, જેથી અમને ચેકિંગ કરવામાં, માર્ક્સ લખવામાં સરળતા રહે. સો રીડ ધ ઇન્સ્ટ્રક્શન વેરી પ્રોપરલી. યુ શુડ રાઇટ પાર્ટ બી ઇન ધ સપ્લિમેન્ટરી. રાઇટ ન્યૂ સેક્શન ઓન ન્યૂ પેજ. ઓનલી યુઝ બ્લુ પેન એન્ડ ઓલ્સો પેન્સિલ. તો બ્લુ પેનથી તમારે આખું પેપર લખવાનું છે અને પેન્સિલથી તમારે મેઇન આન્સર હાઇલાઇટ કરવાનો છે. આખા પેજને બોર્ડર કરવાની છે અને તમને જે ઇમ્પોર્ટન્ટ લાગે, એસેમાં કોટેશન્સ હોય, સ્લોગન્સ હોય, ઇમ્પોર્ટન્ટ લાઇન હોય તો એને ડબલ અંડરલાઇન કરી શકો છો. ઓકે. નાવ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ યુ શુડ રાઇટ વેરી નીટ એન્ડ ક્લીન વિથ અપ્રોપ્રિએટ હેન્ડરાઇટિંગ. બાળકો, તમને એક મિટિંગની અંદર પણ એવું કહેલું હતું કે તમારે સપ્લિમેન્ટરીમાં એકદમ ક્લિયરલી અને ક્લીનલી લખવાનું છે અને વધારે છેકાછેક તમે કરશો નહીં, બરાબર. અને જરા પણ ચોરી કરીને લખવાની તમારે જરૂર નથી. આ વસ્તુ તમને ન કહેવાવી જોઈએ. તમે જાણો જ છો, છતાં પણ જો અમને એવું લાગશે કે તમારો આ એસે, આ ઈમેલ કે કોઈ પણ જગ્યાએથી તમે કંઈ પણ ચોરી કરીને લખ્યું છે તો એના માર્ક્સ અમે આપીશું નહીં. એટલે એ વસ્તુની કાળજી તમારે રાખવાની છે. લાસ્ટ જે સેકન્ડ પ્રિલિમની એક્ઝામ હતી તેમાં પણ તમે જોયેલું જ હશે કે સપ્લિમેન્ટરીની અંદર જો એસે આખો કોપી કરેલો છે અને તમે ગ્રામરના કોઈ પોઈન્ટને અટેન્ડ નથી કરી શકતા, સાદા એન્ડ વડે તમે જોડી નથી શકતા, પણ આખો એસે બહુ સરસ લખો છો તો એ ઓટોમેટિકલી ખબર પડી જાય છે કે એ એસે તમે જોઈને લખ્યો છે. એટલા માટે એના એસેના માર્ક્સ એમને મળેલા નથી. એટલે હું પણ વાર્ષિક પરીક્ષામાં એના માર્ક્સ તમને આપીશ નહીં. સો પ્લીઝ સ્ટુડન્ટ બી ઓનેસ્ટ. નાવ સેક્શન એ. સેક્શન એની અંદર શું આવશે, કેવી રીતે લખવાનું છે? તો રીડ ધી એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધી ક્વેશ્ચન્સ. તો આ રીતે અહીંયા એક્સ્ટ્રેક્ટ પૂછાયો છે કોઈ પણ એક. એની નીચે અહીંયા 3 ક્વેશ્ચન આપેલા છે, પણ અહીંયા એકચ્યુઅલી 2 જ ક્વેશ્ચન તમને પૂછાશે. એટલે તમારે એક્સ્ટ્રેક્ટ લખવાનો નથી, કોમ્પ્રિહેન્શનમાંથી આખો પેરેગ્રાફ લખવાનો નથી, માત્ર આન્સર્સ લખવાનો છે. ક્વેશ્ચન 1 અને જે આન્સર હોય તે, અને તમારે એને સ્ટડી કરી લેવાનું છે. પછી સેકન્ડ ક્વેશ્ચન વાંચીને માત્ર સેકન્ડ આન્સર
આન્સર જ લખવાનો છે. એટલે સેક્શન એની અંદર આ બંને પ્રશ્નમાં અને ત્યાર પછી પોયમના 2 ક્વેશ્ચનમાં, 3rd અને 4thમાં પણ ક્વેશ્ચન્સ કમ્પલસરી લખવાના નથી. ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ, ઓનલી રાઇટ ડાઉન આન્સર્સ. નાવ સી, રીડ ધી ફોલોઈંગ સ્ટેન્ઝા એન્ડ આન્સર ધી ક્વેશ્ચન્સ. તમારે આ રીતે સ્ટેન્ઝા લર્ન કરી લેવાનો છે. પહેલી અને બીજી બંને કાવ્યમાંથી ખ્યાલ રાખીને રાઇમિંગ પેર પણ શોધી કાઢવાની છે. હાઉ લોંગ ડુ ધી ફાર્મર્સ વર્ક ઇન ધેર ફિલ્ડ્સ? સો આન્સર ઇઝ ધી ફાર્મર્સ વર્ક ફ્રોમ અર્લી મોર્નિંગ ટુ ઇવનિંગ ઇન ધેર ફિલ્ડ. હાઉ લોંગ એટલે કેટલો સમય. રાઇટ ધી રાઇમિંગ પેર. રાઇમિંગ પેર ઇન્ટરનલ લખવાની નથી, લાસ્ટ જે છે એ જ લખવાની રહેશે. બાળકો, તમને ખ્યાલ આવે છે? સો અહીંયા લખેલું છે લાર્ક અને ડાર્ક. તો પહેલી અને બીજી લાઇનમાં આપેલું છે સ્લીપ. સ્લીપ સાથે કોઈ રાઇમિંગ વર્ડ અહીંયા નથી. એટલે જો આ લાઈન જો નીચે આપેલી હોય તો શીપ અને સ્લીપ એ રીતે તમે લખી શકો છો. એટલે કઈ રીતે સ્ટેન્ઝા આપેલો છે એ તમારે ખાસ જોવાનો. નાવ સેક્શન બી. હવે પેજ તમારે બદલી નાખવાનો છે. સેક્શન બી પર ક્વેશ્ચનના નંબર સાચવીને આપવાના છે. Change the following text according to the instruction and rewrite it. Today is the day of English exam. The pupils are preparing for the exam. They are writing the answers very honestly. The paper is so easy to solve. Yesterday was the day. તો અહીંયા આખો પેરેગ્રાફ સાદા વર્તમાન કાળમાં છે, તો તમારે એને ફેરવવાનું છે સાદા ભૂતકાળમાં. જો કંઈ ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે તો તમારે ચાલુ ભૂતકાળ તમારે બનાવી દેવાનો રહેશે. એટલી વસ્તુની તમારે કાળજી રાખવાની છે. ટુડે ઇઝ ધી, ટુડેનું એ યેસ્ટરડે કરેલું છે, યેસ્ટરડે ઇઝનું વોઝ કરેલું છે. યેસ્ટરડે વોઝ ધી ડે ઓફ ઇંગ્લિશ એક્ઝામ. ધી પ્યુપિલ્સ વર પ્રિપેરિંગ ફોર ધી એક્ઝામ. આરની જગ્યાએ વર લખવાનું છે. દે આર રાઇટિંગ ધી આન્સર્સ વેરી ઓનેસ્ટલી. તો દે વર રાઇટિંગ ધી આન્સર્સ વેરી ઓનેસ્ટલી. The paper is so easy to solve. તો the paper was so easy to solve. તો આ રીતે આ વાક્ય સાદા વર્તમાન કાળનું હતું તો સાદા ભૂતકાળમાં ફેરવ્યું. પ્યુપિલ્સ અને ધ્યેયવાળું વાક્ય બંને ચાલુ વર્તમાન કાળનું હતું તો આપણે એને ચાલુ ભૂતકાળમાં ફેરવ્યું. આ રીતે તમારે કાળજી રાખવાની છે. નાવ ક્વેશ્ચન નંબર 6. તો ઉપરના પ્રમાણે ટેન્સ ચેન્જ જ આવશે. બાળકો, એક વસ્તુનો ખ્યાલ રાખીશું. એટલે વીસી ખત્રી ગ્રામર બુકમાં જે પેસેજની આપણે ક્લાસરૂમમાં પ્રેક્ટિસ કરી હતી એ જોઈ લેવાના રહેશે. કંઈ પણ ક્વેરી હોય તો તમે મને મોકલી શકો છો. અને એમાં ટેન્સીસ ચેન્જ અને વોઇસ ચેન્જ જ 5 અને 6 નંબર પર આવશે. નાવ 6. અ કિંગ રેંગ ધી બેલ. અને આ આખો પેસેજ જે છે તો બિગિન લાઇક ધીસમાં શું છે? તો ધી બેલ વોઝ રંગ બાય અ કિંગ. તો ઓબ્વિયસલી આ રેંગ એ ભૂતકાળનું ક્રિયાપદ છે, V2 છે, એટલે આખું વાક્ય એ સાદા ભૂતકાળનું કહેવાય. તો એની અંદર આપણે પેસિવ બનાવીશું. ધી બેલ વોઝ રંગ બાય અ કિંગ. નોબડી આન્સર્ડ હિમ. તો હિમ એ ઓબ્જેક્ટ છે તો એને આગળ સબ્જેક્ટ તરીકે લાવીએ. હી વોઝ આન્સર્ડ બાય નોબડી. હી ઓપન ધી ડોર. તો ધી ડોર વોઝ ઓપન બાય હિમ. ઓપન એ V2 છે, ભૂતકાળનું ક્રિયાપદનું રૂપ છે, એટલે આપણે પેસિવ બનાવીએ ત્યારે વોઝ કે વર લાગશે. ધી ડોર એક જ છે એટલા માટે વર લગાવીશું. હી સો હિઝ સર્વન્ટ સ્લીપિંગ. તો હિઝ સર્વન્ટ વોઝ સીન સ્લીપિંગ બાય હિમ. He saw a letter of his mother. Answer. A letter of his mother was seen by him. He read it. અહીંયા રીડ્સ આપેલું હતું તો આપણને ખબર પડતી કે એ સાદો વર્તમાન કાળ છે, પણ અહીંયા READ રેડ છે તો પ્રોનાઉન્સિએશન એ પ્રમાણે થશે. તો ઇટ વોઝ રીડ બાય હિમ. તો આ રીતે તમારે આન્સર્સ અહીંયા લખી લેવાના રહેશે. બાળકો, આની કોપી કરાવવાની કોઈ તમારે જરૂર નથી. બરાબર, તમે આ સોફ્ટ કોપીમાંથી પણ રિફર કરી શકો છો. ખોટા કોઈ પણ ખર્ચાઓ કરશો નહીં. બરાબર, તમારા ફોનમાં તો આ વસ્તુ આપેલી જ છે, તમે લખી પણ શકો છો. એવું નથી કે ન લખી શકાય. આટલા બધા પાના જોઈને ન લખાય એવું નથી. બરાબર, 25 જ ક્વેશ્ચન્સ છે અને ડિસ્ક્રિપ્ટિવની અંદર પણ ખૂબ જ ઓછા ક્વેશ્ચન્સ છે, લગભગ 13 ક્વેશ્ચન્સ છે. ટર્ન ધી ફોલોઈંગ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, ડાયરેક્ટ સ્પીચ ઇન્ટુ ઇનડાયરેક્ટ નેરેશન, ઇનડાયરેક્ટ સ્પીચ. હવે અહીંયા સ્ટુડન્ટ અને ટીચરનું કન્વર્ઝેશન આપેલું છે એટલે તમને એ ખબર પડી જશે. હું ડિરેક્ટલી આન્સર્સ એના બોલી જાઉં છું, તમારે લખતા રહેવાનું છે. સ્ટુડન્ટ્સ આસ્ક ધેર ટીચર
with respect. It was very pandemic situation that day, and they asked her what their fault was. A teacher replied her students with respect, with love. Dear આવે તો with love that change is the part and parcel of the life. તો આ એક ગુડ થોટ છે, આ એક ઇન્સ્પિરેશનલ થોટ છે. તો એની અંદર આપણે કાર ચેન્જ નહીં કરશું. ચેન્જ ઇઝ ધી પાર્ટ એન્ડ પાર્સલ ઓફ ધી લાઈફ and advise them not to give up. નોટ ટુ ડોન્ટથી વાક્ય સ્ટાર્ટ થયેલું છે, તો એ ઇમ્પરેટિવ છે. ઇમ્પરેટિવ એટલે આજ્ઞાર્થ વાક્ય. આજ્ઞાર્થના ડોન્ટવાળા કોઈ પણ વાક્ય આપેલા હોય તો સાંભળનાર પછી નોટ ટુ લખીશું. બરાબર છે. 9 જીવનના બાળકોની અંદર ખાસ એ વસ્તુ ધ્યાનમાં રાખશું, કારણ કે ડોન્ટવાળા વાક્યોની જો પ્રેક્ટિસ ન કરાવી હોય તો આ વસ્તુ ધ્યાનમાં રાખીશું કે જ્યારે કોઈ પણ વાક્ય ડોન્ટથી શરૂ થતું હોય ત્યારે બોલનારનું નામ, ત્યાર પછી ઇમ્પરેટિવના 6 શબ્દોમાંથી રિક્વેસ્ટેડ, સજેસ્ટેડ, એડવાઇઝડ, ઇન્સ્ટ્રક્ટેડ, કમાન્ડેડ અને ઓર્ડર્ડ, આટલા 6 શબ્દમાંથી એક આવશે. ત્યાર પછી સાંભળનારનું નામ આવે અને કંજક્શન તરીકે ડોન્ટ શબ્દ નીકળી જાય અને એની જગ્યાએ એની પ્લેસ પર નોટ ટુ પ્લસ બેઝ વર્બ આવશે. બેઝ વર્બ અહીંયા ગીવ આપેલું છે, એટલે એ રીતે તમારે આન્સર લખવાનો છે. સો the teacher advised them not to give up and accept all the situations. Students ફરીથી પ્રશ્ન કરે છે કે સ્ટુડન્ટ્સ અગેન આસ્ક their teacher what about their exam. Teacher replied them that exam would be taken shortly and added that she thought they would get much time for revision of all subjects. અહીંયા S આવશે, all subjects with in detail, and again informed that, and again informed ed એવું પણ લખી શકો, and added that પણ લખી શકો, and again added that it was quite useful. તો આ રીતે તમારે અહીંયા પેરેગ્રાફ લખી શકો છો. આ રીતે મેં અહીંયા પેરેગ્રાફ આખો આ બનાવેલો છે બાળકો. એવી રીતે તમે 20 ખત્રીના 20 પેરેગ્રાફ છે એ પણ તમે સોલ્વ કરેલા જ છે ક્લાસરૂમમાં આપણે, તો એટલા ઇનફ રહેશે. બરાબર. જે ક્લાસની અંદર એક્સ્ટ્રા પેરેગ્રાફ લખાવેલા છે જે 10માની પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ હતા, બોર્ડની પરીક્ષાના, અને એ જો સોલ્વ કરવાના બાકી હોય તો તમે એને રહેવા દેશો. આપણે 10th સ્ટાન્ડર્ડ જ્યારે 18th મેથી સ્ટાર્ટ કરશું ત્યારે આપણે એની અંદર ચલવી લઈશું. બરાબર, સોલ્વ કરી લઈશું. છતાં પણ તમે સોલ્વ કરતા હોવ અને એમાં કંઈ તકલીફ પડે તો મને ક્વેરી સેન્ડ કરી શકો છો. ઓકે બાળકો. તો આ રીતે કોઈ પણ તમે એમાં મટીરિયલમાં ભરમાશો નહીં કે આટલામાંથી જ એક પેરેગ્રાફ આવશે. હું પેરેગ્રાફ જાતે જ બનાવીને મૂકીશ, એટલે તમારે એની ચિંતા કોઈ પણ કરવાની જરૂર નથી અને કોપી કરવાનો તો કોઈ ચાન્સ જ નથી. જોઈન ધી સેન્ટેન્સીસ વિથ પ્રોપર કન્જક્શન્સ ફ્રોમ ધી બ્રેકેટ્સ. તો 8 અને 9થની અંદર બ્રેકેટમાં આપેલા પ્રમાણે કન્જક્શનનો ઉપયોગ કરવાનો છે. ધી રેઇન ઇઝ રેઇનિંગ, આઈ પુટ ઓન એટલે પહેરવું, પુટ ઓન રેઇનકોટ એન્ડ ગો ટુ સ્કૂલ. તો એન્ડ એકચ્યુઅલી અહીંયા આપેલો છે, પણ આ બે વાક્યોને જોડવા માટે શું જોડી શકાય તો નીચે આપેલું છે. ધી રેઇન ઇઝ રેઇનિંગ સો આઈ પુટ ઓન રેઇનકોટ એન્ડ ગો ટુ સ્કૂલ. આઈ લવ માય ફાધર, આઈ લવ માય મધર, આઈ લવ માય બ્રધર, આઈ લવ માય સિસ્ટર. તો આ 4 વાક્યો આપેલા છે, તો એને કન્જક્શન વડે જોઈન્ટ કરી શકીએ. ધેરફોર એટલે તેથી, બટ એટલે પણ, અને એન્ડ એટલે અને. તો આમાં શાના વડે જોડાય એ તમારે જોઈ લેવાનું રહેશે. આઈ લવ માય ફાધર, મધર, બ્રધર એન્ડ સિસ્ટર. તો કોમાં તમે કરો છો એ પણ એક પ્રકારનું કન્જક્શન જ ગણાવી શકીએ. પંક્ચ્યુએશન માર્ક્સ ઇઝ ધી પાર્ટ ઓફ સ્પીચ. નાવ સેક્શન સી. તમારે સેક્શન સી નવા પેજ પરથી સ્ટાર્ટ કરવાનું રહેશે. સેક્શન સીની અંદર એસે છે, અને આ એસે આ 6 તમને આપેલા છે જે 10th બેઝ છે, અને આ 6 એસેમાંથી કોઈ પણ 2 એસે પૂછાઈ શકે.
અને એની અંદર એક એસે કોઈ પણ બહારનો હોઈ શકે. ટોટલ 3 એસે તમને પૂછાશે. આ 6માંથી 2 આવશે અને એક એસે બહારનો આવશે. તમારી 3માંથી કોઈ પણ એક એસે લખવાનો રહેશે. અને આ 6 એસેમાંથી જેટલા 2 એસે પૂછાવાના છે અને એક બહારનો મળીને કુલ 3. તો એ 3 એસેની અંદર તમને પોઈન્ટ્સ આપેલા હશે. એ પોઈન્ટ્સનો પણ ઉપયોગ કરીને તમારે વાક્યો બનાવવાના છે. અને હા, શરૂઆત પેરેગ્રાફની અંદર એક પેજ પર એક સ્લોગન આવવું જોઈએ. પેન્સિલથી એ સ્લોગનને કોટેશન્સને બોક્સ કરવાનું છે અને સિસ્ટમેટિક આખો એસે તમારે યાદ કરીને વ્યવસ્થિત લખવાનો છે. આ 6 એસે તૈયાર કરી લઈશો તો તમને કોઈ પણ તકલીફ પડશે નહીં. અને આગળની વીકલી ટેસ્ટની અંદર તો તમે ઘણા બધા એસે તૈયાર કર્યા જ છે. ત્યાર પછી 11મા નંબર પર તમે જોઈ શકો છો ઈમેલ રાઇટિંગ છે. યુ આર શ્રાવ્યા, રાઇટ ઇન ઈમેલ ટુ યોર ફ્રેન્ડ શાનવી અબાઉટ ધી ઇમ્પોર્ટન્સ ઓફ ઇંગ્લિશ. ઇંગ્લિશના ઇમ્પોર્ટન્ટ વિશે તમે તમારી ફ્રેન્ડને સમજાવવાનું છે. ઇન અવર લાઈફ ઓન shanvi123@gmail.com ઇન અબાઉટ 30 વર્ડ્સ. બરાબર છે. હા, તો તમારે શાનવીનું અહીંયા ઈમેલ આઈડી આપેલું છે અને શ્રાવ્યાનું આપેલું નથી. તમારે શ્રાવ્યા બની જવાનું છે ઈમેલ લખતી વખતે. અને ફ્રોમ, ટુ, સબ્જેક્ટ, ડેટ અને પછી સંબોધન કરીને લખવાનું સ્ટાર્ટ કરવાનું રહેશે. ત્યાર પછી અહીંયા પિક્ચર ડિસ્ક્રિપ્શન આપેલું છે હેલ્ધી ફૂડ અને અનહેલ્ધી ફૂડનું. બરાબર, શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ. ઈટ એન્ડ ડોન્ટ ઈટ. તો આ રીતે પાર્ટીશન પાડીને તમે અહીંયા સેન્ટેન્સીસ લખી શકો છો. પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં બાળકો 20થી ખતરી ગ્રામર બુકમાં કોન્સર્ટ છે, ક્લીનનેસ કેમ્પેઇન છે, ગાર્ડન છે, ફન ફેર છે, સ્ટેશન છે. એના સિવાય પણ તમને સેકન્ડ પ્રિલિમ પહેલાં 7 પિક્ચર ડિસ્ક્રિપ્શન કરાવેલા હતા એ પણ છે. તો પોસિબલ નથી કે એટલામાંથી જ પૂછાશે. કોઈ પણ બહારનું પણ પૂછી શકાય અને આ એક રિવિઝન માટે જ છે. તો આના સેન્ટેન્સ કઈ રીતે બની શકે ધ્યાનથી સાંભળવાના છે. લખવું હોય તો તમે લખી શકો છો. હું આન્સર બોલું છું એના સિવાયના પણ વાક્યો તમે લખી શકો છો. સો હિયર વી કેન સી અથવા આઈ કેન સી 2 hands which the thumb is up and another's thumb is down. So here we can differentiate the healthy food and unhealthy food. We can only eat healthy food for making our body very healthy, and we never eat any junk food or cold drink or spicy food or fried food which is unhealthy to our body. So we can see many vegetables, fruits in this healthy food list, and we can see the burger, ice cream, popcorn, french fries, chocolates, pizza and burger, yes, popcorn in this unhealthy food list. So we have to conscious about our health because we know that health is wealth. ઓકે, તો આ રીતે તમારે 10થી 12 વાક્યો જાતે બનાવીને લખવાના રહેશે. એટલે એવું જરૂરી નથી. હા, તમે જેટલા પિક્ચર કરાવ્યા છે એટલા બધા લર્ન કરી શકો છો, વાંચી શકો છો, સમજી શકો છો. પણ એના સિવાયના પણ કોઈ પણ પિક્ચર આવી શકે. એટલે તમારી વોકાબ્યુલરી કેવી છે, તમારું નોલેજ કેવું છે, તમારી આઈસાઇટ શું કેચ કરે છે એના પર બધું ડિપેન્ડ છે. તો આ રીતે આપણે 12 ક્વેશ્ચન્સને ધ્યાનમાં રાખીશું. કંઈ પણ ક્વેરી હોય તો મને તમે મોકલતા રહેજો. બાકીના 80 માર્કના પેપરની અંદર આના સિવાયની ઘણી બધી વસ્તુઓ હતી એને આપણે અત્યારે ધ્યાનમાં લેવાની નથી. બરાબર, હુ સેડ ટુ હું પણ પૂછાવાનું નથી આ પરીક્ષા પૂરતું. બરાબર છે, ટ્રુ અને ફોલ્સ પણ આવવાના નથી. ત્યાર પછી પેલો ડાયલોગ્સને એવું પણ આપવાનું નથી. કમ્પ્લીશન ઓફ ધી ડાયલોગ પણ પૂછાવાનું નથી. આ જ સ્ટાઇલને તમારે ફોલો કરવાની છે, કારણ કે 25 માર્ક માટે ડિસ્ક્રિપ્ટિવની અંદર આટલી જ વસ્તુઓ પૂછી શકાય એવું પોસિબલ છે.
બરાબર. જો 80 માર્કનું પેપર હોત તો આપણે એ રીતે પૂછી શક્યા હોત, પણ આ સ્ટાઇલ પણ તમને 10th માટે ખૂબ જ બેનિફિશિયલ રહેશે. એ પર્પઝથી આપણે આ વસ્તુ ડિસાઇડ કરેલી છે. અને સેક્શન સી તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એને વ્યવસ્થિત જ લખવાનું છે અને એક્ઝામમાં જરા પણ ગડબડ કરવાની નથી, કારણ કે આ એન્યુઅલ એક્ઝામ્સના માર્ક્સ જ તમારા ઇન્ટરનલના કાઉન્ટ થશે. એટલે એટલી વસ્તુ આની આપણે કાળજી રાખીશું અને જરા પણ ગભરાશો નહીં, પણ મહેનત કરશો, સાચી દિશામાં જશો તો તમારી સાથે બધું જ પોઝિટિવ બનશે. સો થિંક પોઝિટિવ, બી ઓપ્ટિમિસ્ટિક એન્ડ ઓલ ધી બેસ્ટ ફોર યોર એક્ઝામ. ઓકે સ્ટુડન્ટ્સ, હેવ અ નાઇસ ડે. બાય બાય.